આજે અમારે ચંદેરિયા ખાતર એક મિટિંગ હતી સંગઠનની. એ મિટિંગની અંદર અમારે નવી નિમણૂકો આપવાની હતી. એ આજે થોડા લોકોને આપી દીધી છે. હવે પછી બીજી મિટિંગની અંદર અમે જે લોકો બાકી છે એને અમે એ કરીને એમને પોસ્ટિંગ કરશું. પરંતુ એ વાતનો ડર છે અમને કે આ વિસ્તારમાં જે રીતના આક્રમણ થયું છે એ રીતના અમારી જે જમીનો છે, કોલસો કાઢવાનો, સિલિકા સેન્ડ, આજે 3-4 વર્ષથી ઝઘડિયા તાલુકાની અંદર એટલી બધી ખનીજની ચોરી થાય છે, જાણે અહીં કોઈ રહેતા જ નથી અને આ લોકો કોઈ લોકો જ નથી એવું જે માનીને ખનનની જે ચોરી થાય છે એની સામે પણ અમે લડવાના છે. અમારી તાલુકા પંચાયતો બને, જિલ્લા પંચાયતો બને, એ જાતના પ્રયાસ કરીને અમે અમારી જે જમીની હકીકત છે, જે જમીનો ઝૂંટવાઈ જાય છે, અત્યારે હું કહું તો ખોટું નથી કે બારોબાર પંચાયતોને, ગામ સભાઓને ખબર નથી. એટલા દસ્તાવેજ આ લોકોએ કર્યા છે, એને રદ કરવાની પણ અમે મુવમેન્ટ ચલાવવાના છે. કેમ કે જમીન હવે શું છે કે આ લોકોને જમીનની ગંધ લાગી છે. જે ખનિજ છે, વરસાદ પડે, પહેલો વરસાદ પડે ત્યારે જમીન ગંધાય છે, એવી રીતના આ લોકોને ખનિજની ગંધ આવી છે. એટલે એ ચોરી કરવા માટે એ લોકોએ અહીં પડાવ નાખ્યો છે અને એમાં પૂરજોરમાં જે ચાલી રહ્યું છે એ ખનિજ ચોરી અમે અટકાવવા માટે અમારી રીતના બધા પ્રયાસ કરશું. કોઈ રેલી કાઢીને બી અમે અટકાવી દઈશું. કારણ કે અત્યારે જેની પાસે ઈસી નથી એવા લોકોની એવી ખાણો અત્યારે બંધ કરી છે. પણ કેટલાક માથાભારે લોકો એવા હશે કે જે ચાલુ રાખી હશે, એને પણ અમે શોધીને બંધ કરાવશું. કારણ કે આ દેશની અંદર જે સમસ્યા ઊભી થઈ છે એના બધા સાક્ષી છે. આજે મોંઘવારી ભયંકર છે, બેરોજગારી ભયંકર છે, લોકો બિચારા પાયમાલ થઈ ગયા છે અને એમને કોઈ રસ્તો મળતો નથી. પરિણામે કેટલાક લોકો બિચારા આપઘાત કરીને મરી રહ્યા છે અને આ સરકારને કશી પડી નથી આવા લોકોની. અને આ જે SAIR જે છે એ તો મતદાર યાદીમાંથી જે મૂળ લોકોના નામ કાઢી નાખવા માટેની આ એક તરકીબ છે. એને આધાર કાર્ડ બી વેલિડ ગણવો જોઈએ, અનાજ જે આપે છે અનાજ કાર્ડ બી એને વેલિડ ગણવો જોઈએ, અને જે પોતાનો એ કાર્ડ છે એ પણ વેલિડ ગણવું જોઈએ. એ આમાંથી કાઢી નાખવાનો મતલબ શું છે કે અહીંના જે મતદારો છે એને સાઇડ કરીને એમાં જે માનનારા લોકો છે એટલા જ મત આપે, એ જાતની જે વ્યવસ્થા ચૂંટણી પંચે જે કરી છે એને હું સખત શબ્દમાં વખોડું છું અને એનો અમે વિરોધ કરવાના છે. કારણ કે આ બધું ચાલે નહીં. બિહારની અંદર પણ 64 લાખ મતદારોને તમે સાઇડ કર્યા છે. જે વર્ષોથી મત આપતા હતા એવા લોકોને તમે બહારના ગણીને જે સાઇડ કર્યા છે એ કોઈ દિવસ ચાલે નહીં, એ ચલાવી લેવામાં આવે એવું નથી. અહીં પણ એવું કરવા માગે છે, પણ એ પણ એની સામે પણ અમે લડત કરવાના છે અને ગામડા જગાડીને કહીશું કે ભાઈ આ લોકોને કહો કે આ માણસ અહીંથી આટલા વર્ષોથી રહે છે, આટલી વખત આટલી ચૂંટણીમાં વોટ આપ્યા છે અને તમે કેવી રીતના એને દૂર કરી શકો છો. એ જાતનો જે પ્રાવધાન હંમેશા દેશ પર રાજ કરવા માટે ટેવાયેલા લોકો એની આ કારસ્તાન છે, એને હું વખોડું છું અને આ વસ્તુ કોઈ દિવસ આવા લોકશાહી દેશમાં ચાલશે નહીં. એ તો મેં કહ્યું ને કે જમીન ગંધાય છે એટલા માટે આવી રહ્યા છે. પહેલાં તો એ માનતા જ નહોતા ને. બિરસા દાદા કોણ છે, શું છે? બિરસા દાદા દેશ માટે લડ્યા છે, કંઈ સમાજ માટે નથી, દેશ માટે લડ્યા છે. એમે ભારત રત્ન આપવું જોઈએ, આજ દિન સુધી આપતા નથી એ લોકો. એ આપવું જોઈએ તો અમે માનીએ કે ભાઈ તમે માનો છો અમારા લોકો. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની આટલી ઊંચી જો સ્ટેચ્યુ મૂકતા હોય તો બિરસા દાદાનું બી સાથે મૂકવું જોઈએ. શા માટે? એ અમારા માલિક છે, અમને રાહબર છે અમારા. શા માટે એમને ભારત રત્ન નહીં આપવું જોઈએ? હું એમને પૂછું છું.